વરસાદી પાણીમાં અમદાવાદના લોકોના વાહનો તો ફસાઈ જાય છે, પરંતુ એમટીએસની બસો પણ ફસાઈ જતી હોય છે। મહત્વની બાબત છે કે વરસાદી પાણીમાં એમટીએસની બસો ફસાવાની સંખ્યામાં દર વર્ષે મોટા પાયે વધારો થઈ રહ્યો છે। છેલ્લા 7 વર્ષમાં એમટીએસની 227 બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી। બસ વરસાદી પાણીમાં ફસાઈ જવાથી ક્રેન દ્વારા તેને કાઢવા માટે પણ ખર્ચ અને મહેનત કરવી પડે છે। એ ઉપરાંત બસમાં રહેલા મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાય છે। તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાથી લેવા કોંગ્રેસના પ્રતીક સૈયદ દ્વારા એએમટીએસને પત્ર લખી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે। તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 3173 કિલોમીટર 205 રૂટ ઉપર એમટીએસની બસો દોડે છે। આ બસોમાં પ્રતિદિન 4 થી 5 લાખ જેટલા લોકો મુસાફરી કરે છે। ત્યારે આવી બસો જો પાણીમાં ફસાય તો ક્યારે મુસાફરો જીવના જોખમમાં પણ મુકાય છે। ત્યારે આ બાબતને લઈને શું કહી રહ્યા છે અતીક સૈયદ તે સાંભળી લો। બસો ચલાવવામાં આવે છે એમટીએસની બસો, પરંતુ વરસાદના પાણીમાં બસો ફસાઈ જાય છે અને આ જે બસો ફસાવાની જે સંખ્યા છે તેમાં ક્રમશઃ વધારો થતો ગયો છે। લોકોને હાલાકી પડી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી સમિતિ દ્વારા એમટીએસ દ્વારા વર્ષ 2018 8 બસો 2019ની અંદર 37, વર્ષ 2020ની અંદર 1, 2021ની અંદર 21, 2022માં 46, 2023માં 45, 45 અને 2024માં 69 એમ કુલ મળી 227 જેટલી જે પ્રાઇવેટ બસો છે એ અમદાવાદ શહેરની અંદર વરસાદી પાણી ભરાઈ જતા એ બસો બંધ પડી ગઈ છે। એટલે દિવસે ને દિવસે વરસાદી પાણીની અંદર ફસાઈ જતા બસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। એમટીએસ દ્વારા આના ઉપર નક્કર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કોઈ નીતિ બનાવવામાં આવતી નથી। પ્રશ્નો ત્યાં ઊભો થાય છે કે એટલી બધી જે બસો છે એ બંધ પડી જાય છે, એનાથી જે બસોની અંદર મુસાફરી કરતા જે લોકો છે એમને મોટા પાયે હાલાકી અને પરેશાની ભોગવવી પડી રહી છે। એટલે મારી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને મેયરશ્રીને તાકીદે માંગણી છે કે આના માટે એક નક્કર નીતિ બનાવવામાં આવે અને જે પ્રાઇવેટ બસોની અંદર મુસાફરો એમનું જીવનું જોખમ અને સુરક્ષા માટે પણ ક્યાંય ને ક્યાંય એક નીતિ અને વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી મારી માંગણી છે। હાલ બસો જે વરસાદના સમય એમટીએસ પાણીમાં ફસાય છે તેને લઈને આ સત્તાવાર આંકડાઓ પણ આપવામાં આવ્યા છે, જેમાં 2018થી માંડીને 2024 સુધી અલગ અલગ પ્રકારે જોઈએ તો 2018માં 8, 2019માં 37 જેટલી બસો, 2020માં 1, 2021માં 21 બસો, 2022માં 46 બસો, 2023માં 69 બસો, આમ મળીને કુલ 227 જેટલી બસો અત્યાર સુધી વરસાદી પાણીમાં ફસાઈ હોવાની વિગતો સામે આવી રહી છે, જેના કારણે હવે કોર્પોરેશન આ મામલે આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરે તે પ્રકારની માંગ પણ અતીક સૈયદ દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।